ગુડ મોર્નિંગ. શ્રી ઝેડ.કે. મેંદપરા માધ્યમિક શાળા અને એસપીએસ 4 ક્લાસના વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે જોયું હતું પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથેની રમત અથવા આગ સાથે રમવું. બરાબર. એમાં આપણે દિવાળીની અને ફટાકડા વિશેની વાત ઘણી બધી કરી હતી કે ફટાકડા કેવી રીતે બને છે એ આપણને ઘણીવાર એના રંગોથી, એની ફટાકડા ફૂટતા હોય એના અવાજથી, બધાથી આપણને અજુગતું લાગતું હોય છે કે ઘણીવાર આપણને એવા વિચારો આવતા હોય છે કે આ કેવી રીતે થતું હશે. બરાબર. તો એ વિશેની વાત પણ આપણે એનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે એનું રસાયણશાસ્ત્ર અને એનું પદાર્થ વિજ્ઞાન આની વાતો કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે પાયરોટેકનિક્સ જે શબ્દ જે છે એ એક ગ્રીક વર્ડ ઉપરથી ઉતરી આવ્યો છે અને ઘણા બધા આપણે ઘર વપરાશની દિવાસળી છે કે વિશિષ્ટ એ બધા જ જે બળે એવા જે સાધનો જે છે એ પાયરોટેકનિક્સના ઉત્તમ ઉદાહરણ ગણાય છે. બરાબર. એની અંદરથી આપણે એને સળગાવતા ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા કેટલાય એના ગુણો હોય છે કે જે બધા નીકળતા હોય છે. બરાબર. ત્યારબાદ આપણે બ્લેક પાવડરની વાત કરી હતી કે બ્લેક પાવડરનો ઉપયોગ ફટાકડા માટે થાય છે. રોજર બેકન નામના એક અંગ્રેજ મોંક હતા, એક અંગ્રેજ સાધુ હતા, એણે એનો નુસ્ખો જાહેર કર્યો હતો અને ખૂબ જોખમી હોવાથી બ્લેક પાવડરનો એ જે છે એ ખૂબ જોખમી હોવાથી એણે એની વિશે સાંકેતિક ભાષામાં લખ્યું હતું. એ બધી જ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદ બ્લેક પાવડર બનાવવાનું જે મિશ્રણ જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના મિશ્રણથી થાય છે. બરાબર. અને આ એટલું બધું ચોક્કસ મિશ્રણ છે કે એમાં કોઈ સુધારાને અવકાશ છે નહીં. સદીઓથી આનું આ જ મિશ્રણ અને આનું આ જ માપ ચાલ્યું આવે છે વગેરે બધી જ બાબતો આપણે જોઈ હતી. ત્યારબાદ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જે બ્લેક પાવડરને ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સિજન સાથે એ બળે છે, એની વાત કરી હતી આપણે. ત્યારબાદ આપણે જોયું હતું આગળ કે પાયરોટેકનિક્સ જે છે એ ખૂબ જોખમી છે. બરાબર. આ ઇન્ડસ્ટ્રી જે છે, આ ઉદ્યોગ જે છે એ ખૂબ જોખમી છે. પછી ભલે તે જાપાન હોય, યુએસએ હોય કે ભારત હોય. બરાબર. એટલે ઉદ્યોગ જે છે એ ખૂબ નોટોરિયસ છે, કુખ્યાત છે. ત્યારબાદ આપણે ચીનમાંથી ભારત જે છે એ ફટાકડા આયાત કરતું અને બીજા વિશ્વયુદ્ધ પછી આયાત બંધ થઈ ગઈ. બરાબર. અને પછી આપણે જોયું હતું કે તમિલનાડુના જે આપણા કારીગરો હતા, શિવાકાશીના જે કારીગરો હતા, એ બધા કારીગરોએ દિવાસળીના ઉત્પાદનના કારીગરો હતા, એ પોતે પણ એ લોકોએ ફટાકડાનો ઉદ્યોગ ચાલુ કર્યો અને લગભગ 1992ની સાલમાં 60થી 70% ફટાકડા જે છે એ શિવાકાશીની બનાવટના ભારતમાં વેચાયા. ત્યારબાદ આપણે એના અકસ્માતો વિશે પણ સાંભળ્યું છે. એની ગુણવત્તાનું ધોરણ એક સરખું જાળવી રાખવું, ચકાસણીની સાધન સામગ્રી વગેરે આપણે બધું જોઈ ગયા છીએ. હવે આપણે આજે આગળ જોશું કે ઘણા બધા દેશોની અંદર વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. આપણે આજે આ પેરેગ્રાફથી અભ્યાસ કરવાનો છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે ખાનગી. બરાબર. સ્વતંત્ર રીતે ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા બધા દેશો એવા છે, મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ફાયરવર્ક જે છે, ફટાકડા જે છે એ આર નોટ અલાઉડ એટલે કે એને આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ખાનગી અથવા વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી, એ માટે એ લોકો અલાઉ કરતા નથી. ત્યારબાદ આગળ જોઈએ તો કે ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. માત્ર ને માત્ર ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે કે કોમ્યુનિટી એટલે સમાજ, આખો સમાજ જે છે એ સાર્વજનિક રીતે એનું એ પ્રદર્શન ગોઠવે ને તો જ પરવાનગી આપવામાં આવે છે. ઓનલી એટલે ફક્ત, કમ્યુનિટી એટલે સમાજ અને ડિસ્પ્લે એટલે પ્રદર્શન, સ્પેશિયલી એટલે ખાસ કરીને, ઓર્ગેનાઇઝડ એટલે એનું આયોજન કરવું, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. એક્સપર્ટની મદદથી જે કરતા હોય એને જ ફટાકડા ફોડવા દેવામાં આવે છે. આનો અર્થ એમ થાય કે એક્સપર્ટની મદદથી અથવા નિષ્ણાતોની મદદથી ખાસ એવા આયોજિત કરીને સાર્વજનિક જો પ્રદર્શનો કરવાની સાર્વજનિક પ્રદર્શનો કરવાની જ પરવાનગી આપવામાં આવે છે. અમુક દેશો એવા છે.
A great deal of care is taken for safety. એક મિનિટ. A great deal of care is taken for safety at these displays. અને જ્યારે આવી રીતે સાર્વજનિક કાર્યક્રમોનું આયોજન કરવાનું થાય અથવા સાર્વજનિક કાર્યક્રમોનું આયોજન થાય જેમાં સાર્વજનિક રીતે ફટાકડા ફોડવામાં આવે ત્યારે એમાં ખૂબ કાળજી લેવામાં આવતી હોય છે. ગ્રેટ ડીલ ઓફ કેર. ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન એટલે કે લેવાતી હોય છે. શેની? તો કે કાળજી, સેફટી, સલામતીની કાળજી લેવાતી હોય છે. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. પણ ઇન ધીસ ડિસ્પ્લેઝ હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. આમ જોઈએ તો ભારતમાં પણ બાળકોને ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું ખૂબ મહત્ત્વનું છે. આમ જોઈએ તો હાવેવર એટલે કે આમ જોઈએ તો સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ એટલે કે આપણા દેશમાં જે છે તે બાળકો જે છે આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ. ઘણીવાર બાળકો જે છે એકલા પોતે ફટાકડા ફોડવા નીકળી જતા હોય છે. ઘણીવાર માતા પિતાને ખ્યાલ પણ ન હોય અને ખ્યાલ હોય તો માતા પિતા પણ એમ કહે છે કે હા જા ફટાકડા ફોડી લે, બરાબર. એટલે બાળકોને આપણા દેશમાં સાર્વજનિક પ્રદર્શનોની મંજૂરી આપવામાં આવતી હોય છે. તેથી આ પ્રદર્શનોમાં ખૂબ જ કાળજી રાખવામાં આવતી હોય છે અથવા રાખવી જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું છે. શું અગત્યનું છે? તો કે ઓબ્ઝર્વ કરવું. સર્ટેન સેફટી રૂલ્સ કેટલાક સલામતીના નિયમો, બરાબર. પણ ભારતમાં જો બાળકોને ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અથવા બાળકોને એની મેળે ફટાકડા ફોડવા દેતા હોવાથી અમુક ચોક્કસ એવા સુરક્ષાના નિયમો જે છે એ નિયમોનું પાલન કરવું જરૂરી બની જતું હોય છે. એમ અહીંયા તમને કહેવામાં આવ્યું છે. હવે આગળ, ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લાઇટ વિથ કેર. ફાયરવર્ક જે છે એનો સંગ્રહ એટલે કે એનો સ્ટોર કરવો, સંગ્રહ કરવો, એનો ઉપયોગ કરવો, એનો હેન્ડલ એટલે કેવી રીતે એને ચલાવવું અથવા કેવી રીતે ઉપયોગ કરવો એની ખૂબ જ કાળજી લેવામાં આવતી હોય છે. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. હવે ફટાકડાને કેવી જગ્યાએ નહીં રાખવાના? તો ધે શુડ નેવર બી સ્ટોર, એવી જગ્યાએ એનો સંગ્રહ ક્યારેય નહીં કરવાનો. નેવર એટલે ક્યારેય પણ નહીં. અથવા તો એને ખુલ્લા નહીં રાખવાના. અનપેક્ડ એટલે કે ક્યારેય ખુલ્લા નહીં રાખવાના. કઈ જગ્યાએ? તો કે નિયર અ ફ્લેમ, કોઈ પણ આગ હોય, અગ્નિ હોય એવી જગ્યાએ. પછી ગેસ સિલિન્ડર હોય એની બાજુમાં, ઓર હીટર અથવા તો હીટર હોય એની બાજુમાં ક્યારેય ફટાકડાને રાખવા નહીં અથવા ખુલ્લા પણ રાખવા નહીં. ત્યારબાદ તમને આગળ કહેવામાં આવ્યું છે કે વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ ઇવન લાઇટિંગ ક્રેકર્સ. કોઈ પણ વ્યક્તિએ, વન એટલે અહીંયા એક એવો અર્થ નથી લેવાનો, પણ કોઈ પણ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે લાંબા અને ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં પહેરવા નહીં. વન શુડ નેવર એટલે કદી ન પહેરવા, વેર એટલે પહેરવું અને લોંગ લૂઝ ક્લોથ્સ. કોઈ પણ એક વ્યક્તિએ ક્યારેય લાંબા, લૂઝ એટલે કે ઢીલા અને નાયલોન ક્લોથ્સ એટલે કે નાયલોનના કપડાં ફટાકડા ફોડતી વખતે ક્યારેય પહેરવા નહીં. વેન લાઇટનિંગ ક્રેકર્સ એટલે કે ફટાકડા ફોડતી વખતે, બરાબર. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર ઇન યોર હેન્ડ. ત્યારબાદ શું કીધું છે કે ફટાકડાની અંદર જે પાવડર રહેલો જે છે, ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, એ બહુ ઝેરી છે. કેવો છે? ફટાકડાની અંદર જે પાવડર રહેલો છે એ ખૂબ જ ઝેરી હોવાથી, પોઈઝનસ હોવાથી દે શુડ નેવર બી કેરીડ, એને ક્યારેય એમને લૂઝ રાખવો નહીં તમારા પોકેટની અંદર કે તમારા હાથની અંદર, બરાબર.
ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સાની અંદર કે તમારા હાથમાં રાખશો નહીં, એવું તમને અહીંયા એડવાઇસ આપી છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ. આ ઉપરાંત બીજું શું તકેદારી રાખવાની છે, તો કે ઘરમાં કદી પણ નેવર એવર કદી પણ ફટાકડાને ઘરમાં સળગાવવા નહીં અથવા ઘરમાં ફોડવા નહીં. લાઇટ ઇનસાઇડ ધ હાઉસ, ઘરની અંદર કદી ફટાકડા સળગાવવા નહીં અથવા ફોડવા નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટનિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. આ ઉપરાંત બીજી શું શિખામણ એડવાઇસ તમને અહીંયા આપવામાં આવી છે કે નેવર બેન્ડ, ક્યારેય તમે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા સળગાવતા હો અથવા ફોડતા હો એની ઉપર ક્યારેય તમારે ઝૂકી જવું નહીં. એકદમ વાંકા ઊભા રહી અને ફટાકડાની ઉપર તમારું મોં આવે એ રીતે તમારે એકદમ ઝૂકી જવું નહીં. પણ કઈ રીતે ફટાકડા ફોડવાના, દૂરથી ફટાકડા ફોડવાના. નેવર બેન્ડ, બેન્ડ એટલે આખું વાંકા વળી જવું અથવા એની ઉપર આખું બેન્ડ થઈ જવું, વળી જવું. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક્સ, ફટાકડાની ઉપર ક્યારેય ઝૂકી જવું નહીં. ક્યારે, તો કે વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે તમે એને સળગાવો ત્યારે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, અને ફાયરવર્ક્સનો ઉપયોગ લોકોને ડરાવવા માટે નહીં કરવાનો. ઘણા લોકો બીજાને બીવડાવવા માટે, બાળકોને રમૂજ પડતી હોય પણ બીજા લોકોને ક્યારેક એનાથી નુકસાન પહોંચી શકતું હોય છે, એટલે બીજા લોકોને ડરાવવા માટે પણ એનો ઉપયોગ કરવો નહીં. It is if in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. હવે તમને અહીંયા શું કીધું છે કે ઇફ એટલે કે જો. આ જે બધી ઉપર તમને જે તકેદારી રાખવાની કીધી છે, કઈ તકેદારી રાખવાની છે, તો કે આ છેલ્લા પેરેગ્રાફમાં તમને બધું કીધું છે કે એને ક્યારેય સ્ટોર નહીં કરવાના. ક્યાં, તો કે અનપેક્ડ એટલે ખુલ્લા નહીં રાખવાના, એને અગ્નિ આગળ કે ગેસ સિલિન્ડર આગળ નહીં રાખવાના અથવા હીટર આગળ નહીં રાખવાના. આ એક તકેદારી. પછી બીજું તમને એમ કીધું કે ક્યારેય ફટાકડા ફોડતી વખતે નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ, ક્યારેય લાંબા અને ખુલ્લા કપડાં, લૂઝ કપડાં નહીં પહેરવાના, નાયલોન ક્લોથ્સ પણ નહીં પહેરવાના. આ બીજી તકેદારી. ત્યારબાદ ત્રીજું શું કીધું છે કે પાવડર જે છે ફટાકડાની અંદર રહેલો, બરાબર, એ કેવો છે, તો કે પોઈઝનસ હોવાથી એને ક્યારેય તમારા પોકેટની અંદર કે તમારા હાથમાં નહીં રાખવાનો. બરાબર. ત્યારબાદ ચોથું કીધું છે તકેદારીના પગલાં સ્વરૂપે લેવાનું તમારે એડવાઇસ તમને છે કે ફાયરવર્ક શુડ નેવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ, ઘરમાં ક્યારેય સળગાવવું નહીં ફટાકડા. પછી ફટાકડા ફોડતી વખતે એની ઉપર આખું બેન્ડ ન થઈ જવું, ઝૂકી ન જવું. બરાબર. અને ફટાકડાનો ઉપયોગ બીજાને ડરાવવા માટે એ પણ નહીં કરવાનો. બરાબર. આટલી તકેદારી રાખ્યા છતાં પણ ક્યારેક એવી ઘટના બને કે તમે દાઝી જાઓ અથવા કોઈ પણ વ્યક્તિ દાઝી જાય તો શું કરવાનું? ઇફ ઇનસ્પાઇટ ઓફ એટલે ના છતાં પણ, આટલું બધું કેરફુલ રહેવા છતાં પણ, બિંગ કેરફુલ, ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી બધી કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ બર્ન, તમને જો દાઝી જવાય અથવા તમે જો દાઝી જાઓ તો ગો ટુ અ ડૉક્ટર, તો તરત જ ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કોઈ પણ જાતનું ઓઇલ, કોઈ પણ જાતનું તેલ કે ઓઇન્ટમેન્ટ, કોઈ પણ એવી ટ્યુબ જાતે લગાડવા કરતાં તમારે સીધું ડૉક્ટર પાસે પહોંચવું જોઈએ. કોઈ પણ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. ઘણા એવા મોટી ઉંમરના લોકો કહેતા હોય છે કે ઓઇલ લગાડી દો, કોઈ પણ જાતનું તેલ લગાવી દો અથવા કંઈ ઓઇન્ટમેન્ટ, કોઈ પણ એવી ટ્યુબ મલમ હોય તો એ લગાડી દો. એવું બધું કરવા કરતાં તમારે શું કરવાનું? તો કે સીધા ડૉક્ટર પાસે પહોંચવાનું. અહીંયા તમને એક એડવાઇસ બીજી આપી છે. બરાબર. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન. વિથ કેર એન્ડ કન્સિડરેશન એટલે કે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક જો આપણે આપણો મનગમતો મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન, આપણે આપણો મનગમતો તહેવાર જે છે એ ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન એટલે કે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો ફેવરિટ ફેસ્ટિવલ જે છે એ ખૂબ
સુરક્ષિત, મચ સેફર, ઘણો એવો સુરક્ષિત કરી શકીએ છીએ. જો થોડી ઘણી કાળજી રાખીએ, સાવધાની રાખીએ તો આપણને ક્યારેય કોઈ પણ જાતની એક્સિડન્ટની બીક લાગે નહીં, અકસ્માતની બીક લાગે નહીં. બરાબર? તો અને આપણે આપણો આ જે ફેસ્ટિવલ જે છે એ સારી રીતે ઉજવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હતો આપણો 5મો પાઠ પ્લેઇંગ વિથ ફાયર, બરાબર, એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પ્લેઇંગ વિથ ફાયર તમારે તમારી નોટબુકની અંદર એના ક્વેશ્ચન આન્સર, એની શોર્ટ નોટ અને એના ટ્રુ ફોલ્સ એ લખી નાખવાના રહેશે. બાકીની એક્સરસાઇઝ નથી કરવાની, માત્ર ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ આટલું જ કરવાનું છે. બરાબર છે? ચાલો, તો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરી દઈએ. હવે પછી ફરીવાર પાછા આપણે બીજા લેક્ચરમાં મળશું. તો ત્યાં સુધી આ લેક્ચર આપણે પૂર્ણ કરી દઈએ. થેન્ક યુ.